હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ. કેટલા વાગ્યા? 1 જેવું થયું છે. 12 વાગે ઉઠ્યો હતો, 5 સાડા 5 સૂતો હતો. પછી આપણે વાંચતા હતા એટલા માટે થોડાક મોડા સૂતા. થોડાક નહીં, કાંઈક વધારે જ મોડા સૂતા. હવે અત્યારે રનિંગ કરવા નીકળ્યા છીએ. વરસાદ ચાલુ છે તો મોજ આવશે બહુ. વાહ ગાઈઝ, જો પાણીનો પ્રવાહ જાય છે. અને આ શું, આ રસ્તો તો બંધ કર્યો અત્યારે, પાણીના પ્રવાહના લીધે કર્યો હોય તો કર્યો હોય. જોઈએ આપણે નીચે જઈએ. ગાઈઝ, ઓહો, બંધ જ કરવો પડે ને ગાઈઝ. જો રસ્તો આખો પાણી પાણી છે. આ રસ્તેથી આપણે ગયા છીએ, તમને ખબર છે ને? જો આ બતાવેલું છે મેં. હા લ્યો, જોઈ લ્યો ગાઈઝ, અહીંયા સુધી પાણી આવી ગયું છે. બહુ એટલે બહુ વધારે જ પાણી આવી ગયું છે ઉપરથી. હા ગાઈઝ, વાળ આપણે એવા જોઈએ. નાહી લીધું હે, રેસ્ટોરન્ટેથી બી આવી ગયો હું. બરાબર, રેસ્ટોરન્ટથી આવીને જ નાહવાનું હોય. કેમ કે અત્યારે વિથ સેફ્ટી હતું, રેસ્ટોરન્ટ તો નાવું નહીં કંઈ. હા, નાહી ધોઈને આપણે કિચનમાં આવી ગયા છીએ. હા, અધૂરી ક્લબ સોડા પડી છે કોકની, અધૂરી નહીં ખાલી છે તો બી અહીંયા પડી છે, જોઈ લ્યો. જો રીતે આમાં હે પુલાવ, જો બંને આમાં હે પાઉં, આમાં ભાજી બરાબર. આજે બહારથી મંગાવવામાં આવ્યું છે કેમ કે રિયા ભાવસાર જે રહેતા હતા અમારે ઘરે, એમનો આજે લાસ્ટ ડે હતો, એ જતા રહ્યા છે. એવું મને બપોરે કહેતી હતી કે 9 સાડા 9 જવાનું છે બરાબર હે ઇન્ડિયા. તો ખાઈએ, લેનીને ફોન કરું આવે તો. અને ખાવાનું બાકી જ છે. અરે ઇન્ડિયા લેનિન, હાલ હાલ, હા તેમ જવાબ દે ને. જવાબ ના દે પાછા. ગરમ કરવા ભાજી ગરમ કરીએ, પુલાવ ગરમ કરીએ અને પછી બેસીએ ખાવા. આવો પધારો. હું કેમ? કાંઈ ન હોય એમાં. હા તો ગાઈઝ, હા તો ગાઈઝ નીંદર આવે છે જબરદસ્ત. પણ આપણે વાંચવાનું છે. હુવા જાઉં ને પછી નીંદર નહીં આવે, આમ નીંદર આવશે. વાંચશું તોય નીંદર આવશે, કંઈ કામ કરશું તોય નીંદર આવશે. હુવા જાશું તો નીંદર નહીં આવે. આ હે સ્થિતિ આપણી રોજે રોજની. બરાબર હે. ખાઈ લીધું પુલાવ પાવભાજી, બહુ મસ્ત હતી. બહુ એટલે બહુ, કામકાજ બહુ ઊંચું છે બરાબર. બહુ મજા આવી ખાવાની. અને આપણે દોડવા ગયા હતા આજે, ત્યાંય બહુ એટલે બહુ મજા આવી. તમને એક્સપિરિયન્સ શેર નહોતો કરી શકું કેમ કે બિઝી હતો થોડો, ઘરે વાત હાલતી હતી મારે. એટલે જ્યાં હાલીને ગયા હતા ને આપણે પાર્કમાં, ત્યાં નહોતો એટલો બધો વરસાદ. ત્યાં તડકી જેવું હતું, જોયું તમે જો કે વ્લોગમાં જ. તે આ સાઈડ જ હતું, આપણે ઘરની આજુબાજુ જ. ઘરની આજુબાજુ બહુ એટલે બહુ વરસાદ હતો વધારે. મસ્ત ભીંજાતા જવાની મજા આવી ગઈ.
અને પછી અહીંયા આવીને બી બારે બસ થોડો થોડો વરસાદ પડતો હતો ને આપણે એક્સરસાઇઝ કરી બારે અહીંયા વરસાદમાં મજા આવી ગઈ. તે દિવસે નહોતો કહેતો તમને હું ગઈકાલના વ્લોગમાં ને લગભગ હા ગઈકાલના વ્લોગમાં ત્યારે કહેતો હતો તમને હું કે બહુ મજા આવે મને. ગઈકાલના કે પરમ દિવસના વ્લોગમાં કહેતો હતો હું તમને કે મને બહુ મજા આવે વરસાદમાં નાહવાની ને આ બધું વાતાવરણ એમ મોન્સૂન જેવું વાતાવરણ બહુ મજા આવે. આજે એનો લાવો લઈ જ લીધો આપણે દોડવા ગયા ત્યારે મસ્ત મજાનું નહાતા દોડ્યા અહીંથી ત્યાં પહોંચ્યા ત્યાં સુધી ત્યાં નહોતો એટલે બધો તડકો આ બાજુ જ હતો. તડકો હું વરસાદ આ બાજુ જતો એ બાજુ નહોતો પણ અહીંથી અડધે રસ્તે સુધી હતો પછી તડકો હતો પછી પાછા આવ્યા ત્યારે અડધે સુધી તડકો હતો પછી થોડા થોડા છાંટા હતા ને જ્યારે ઓછું પડે ને વધે ને ઓછું પડે ને ઝરમર એવું બધું હતું. પણ ઇન શોર્ટ બહુ મજા આવી ગઈ બહુ એટલે બહુ. શિયાળામાં તો ભાઈ શું હાલત હતી તમે જોયું જ તે શિયાળામાં કેવી હાલત હતી. હવે નીકળી શકી બહાર કેવી મજા આવે. એટલે હું કહેતો હતો તમને કે ઉનાળો આવે ને એટલે બહુ મજા આવે અહીંયા એમ. તો હવે આ વ્લોગને અહીંયા પૂરો કરી આવ્યો. તમને મજા આવી છે મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ. હાલો ભાઈ કંઈક બપોરે બનાવીએ વાંચતા હતા જો લેનનભાઈને ભૂખ લાગી તે ખાવાનું બનાવવું પડશે હવે. લેનનભાઈ તો ઓલરેડી કિચનમાં ઓલરેડી હા હું વાટકો ગોતે વાટકો ઓ માં તમે આ ખાવાના હો. લેનનભાઈ ભૂખ ને લેનનભાઈ ઉપર હોય તો શેની ચાવી માંગતી હોય ગાડીની ઉપર. ભાઈ લેનનભાઈ ડિસ્ટર્બ ના કરો એને ભૂખ લાગી ધુઆ ફુઆ હે ખાવા માંડો. શું બનાવવું હું હે ગાઈઝ હેલ્પરમાં હું હતો આ બધું કટિંગ મેં કરી દીધું હે અને વઘારમાં હે લેનિન. વ્લોગમાં આવશે જજો તો કાલે. એક્ઝોસ્ટ ફેન ચાલુ કરો. હાલો હવે બંધ કરી દો. આનો ને વઘાર અલગ લાગવાનો ડુંગળી વાળો કેમ કે જીનલ છે ને ડુંગળી ખાતી નથી એટલે એ આઈડિયા આનો જ છે. સારો છે ખરાબ નથી જરાય અપનાવશું આજે. હમણાં તેથી પોવા બટેકા ખવડાવ્યા હતા ને આજે તો ખબર નહીં ભાત વઘારેલા ખવડાવે ખીચડી ખવડાવવાનો હે. હા તો ગાઈઝ નીકળી ગયા હી ખીચડી બીજડી ખાઈને સારી વઘારી હતી બરાબર. અને બહાર જો ધૂલો આવી ગયો હે આપણને લેવા. બાકી આર્ગો મંગાવવાના હતા આપણે વરસાદ રોકાઈ ગયો. હા કે ધુલા હા ધુરંધર હું તો સાચા આર્ગો મંગાવવાના હતા બધું જોઈ લીધું હતું આજ તો. શું આર્ગો મંગાવવાના હતા તારો ફોન આવ્યો. આ ફોન આવ્યો ને આજે હું ખીચડી ખાતો હતો ઇકબાલમાં. હા ગાઈઝ ભારી વાળ આપણે એવા જોઈએ નાહી લીધું રેસ્ટોરન્ટેથી બી આવી ગયો હું
બરાબર. રેસ્ટોરન્ટથી આવીને જ નાહવાનું હોય એમાં, કેમ કે અત્યારે શિફ્ટ હશે તો રેસ્ટોરન્ટ તો નાવું નહીં કંઈ. હા, નાઈ ધોઈને આપણે કિચનમાં આવી ગયા છીએ. હા, અધૂરી ક્લબ સોડા પડી છે કોકની, અધૂરી નહીં ખાલી છે તો બી અહીંયા પડી છે, જોઈ લ્યો. જેવી રીતે આમાં હે પુલાવ, જો બંને આમાં હે પાઉં, આમાં ભાજી બરાબર. આજે બહારથી મંગાવવામાં આવ્યું છે કેમ કે રિયા ભાવસાર જે રહેતા હતા અમારે ઘરે, એમનો આજે લાસ્ટ ડે હતો, એ જતા રહ્યા છે. એવું મને બપોરે કહેતી હતી કે 9, 9:30 જવાનું છે બરાબર ઇન્ડિયા. તો ખાઈએ, લેનીને ફોન કરું આવે તો, અને ખાવાનું બાકી જ છે. અરે ઇન્ડિયા લેનિન હાલ હા તેમ જવાબ દે ને, જવાબ ના દે પાછા. ભાજી ગરમ કરીએ, પુલાવ ગરમ કરીએ અને પછી બેસીએ ખાવા. આવો પધારો. હા તો ગાઈઝ નીંદર આવે છે જબરદસ્ત, પણ આપણે વાંચવાનું છે. હુવા જાઉં ને પછી નીંદર નહીં આવે, આમ નીંદર આવશે. વાંચશું તોય નીંદર આવશે, કંઈ કામ કરશું તોય નીંદર આવશે, હુવા જાશું તો નીંદર નહીં આવે. આ હે સ્થિતિ આપણી રોજની બરાબર હે. ખાઈ લીધું પુલાવ પાવભાજી, બહુ મસ્ત હતી, બહુ એટલે બહુ. કામકાજ બહુ ઊંચું છે બરાબર, બહુ મજા આવી ખાવાની. અને આપણે દોડવા ગયા હતા આજે, ત્યાંય બહુ એટલે બહુ મજા આવી. તમને એક્સપિરિયન્સ શેર નહોતો કરી શકું કેમ કે બિઝી હતો થોડો, ઘરે વાત હાલતી હતી મારે. એટલે જ્યાં હાલીને ગયા હતા ને આપણે પાર્કમાં, ત્યાં નહોતો એટલો બધો વરસાદ, ત્યાં તડકી જેવું હતું, જેવું તમે જો કે વ્લોગમાં જ તે આ સાઈડ જ હતું આપણે ઘરની આજુબાજુ જ. તો ઘરની આજુબાજુ બહુ એટલે બહુ વરસાદ હતો વધારે. મસ્ત ભીંજાતા જવાની મજા આવી ગઈ. અને પછી અહીંયા આવીને બી બારે બસ થોડો વરસાદ પડતો હતો ને આપણે એક્સરસાઇઝ કરી બારે અહીંયા વરસાદમાં, મજા આવી ગઈ. તે દિવસે નહોતો કહેતો તમને હું ગઈકાલના વ્લોગમાં ને, લગભગ હા ગઈકાલના વ્લોગમાં તે કહેતો હતો તમને હું કે બહુ મજા આવે મને. ગઈકાલના કે પરમ દિવસના વ્લોગમાં કહેતો હતો હું તમને કે મને બહુ મજા આવે વરસાદમાં નાહવાની ને આ બધું વાતાવરણ, એમ મોન્સૂન જેવું વાતાવરણ બહુ મજા આવે. આજે એનો લાવો લઈ જ લીધો આપણે, દોડવા ગયા ત્યારે મસ્ત મજાનું નાહતા દોડ્યા. અહીંથી ત્યાં પહોંચ્યા ત્યાં સુધી, ત્યાં નહોતો એટલો બધો તડકો, આ બાજુ જ હતો તડકો. હું વરસાદ આ બાજુ જ હતો, એ બાજુ નહોતો. પણ અહીંથી અડધે રસ્તે સુધી હતો, પછી તડકો હતો, પછી પાછા આવ્યા ત્યારે અડધે સુધી તડકો હતો, પછી થોડા છાંટા હતા, ને જ્યારે ઓછો પડે ને વધે ને ઓછો પડે ને ઝરમર એવું બધું હતું. પણ ઇન શોર્ટ બહુ મજા આવી ગઈ, બહુ એટલે બહુ. શિયાળામાં તો ભાઈ શું હાલત હતી, તમે જોયું જ તે. શિયાળામાં કેવી હાલત હતી. હવે નીકળી શકી છે બહાર, કેવી મજા આવે. એટલે હું કહેતો હતો તમને કે ઉનાળો આવે ને એટલે બહુ મજા આવે અહીંયા એમ. તો હવે આ વ્લોગને અહીંયા પૂરો કરી આવ્યો. તમને મજા આવી છે, મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.